નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા કળશ ટીકા 170 કળશ છે. મિથ્યા દૃષ્ટિ અસ્ય બંધ હેતુ વિપર્યાસ ય એ વધુષાયો અહમ અજ્ઞાન આત્મા સિદ્ધસ્યતિ. શું કે છે? બંધ અધિકાર છે. યસ્ય મિથ્યા દ્રષ્ટિ સે બંધ હેતુ. આ જે મિથ્યા દ્રષ્ટિ જીવને જૂઠી દ્રષ્ટિ છે, પાપ દ્રષ્ટિ છે, અધર્મ દ્રષ્ટિ છે, એને મિથ્યા સ્વરૂપ જે પરિણામ શું કે આ જીવે આ જીવને માર્યો, મેં આને માર્યો, એ અભિપ્રાય અધર્મીનો અધર્મ અભિપ્રાય છે. કેમ કે પરને મારી શકતો નથી, છતાં એમ માને કે મેં આને માર્યો. એવો જે મિથ્યાત્રૂપી અધર્મ પરિણામ તે તેને બંધનું કારણ છે. મેં આને જીવાડ્યો, મેં આ જીવે આ જીવને, આ જીવે આ જીવને જીવાડ્યો, જીવન મેં આ એનું જીવાડ્યું, બચાવ્યો. માખી પાણીમાંથી કાઢે ને આ બધા કાર્યકર્તાઓ છે ને બધી વ્યવસ્થા કરીને બધે જગતને હોળે રસ્તે ચડાવી છીએ. એ અભિપ્રાય ધર્મ અભિપ્રાય પાપનું મૂળ છે. આખરી વાતો છે ભાઈ. પોતે આત્મા પોતાના પરિણામની વિપરીતતા કે અવિપરીતતા કરી શકે એ સિવાય પર પદાર્થનું કાંઈ પણ. આ દીકરાઓને મેં પોષ્યા, પાલન કર્યું, ભણાવ્યા અને કેળવણી આપી, એ અભિપ્રાય પાપ, મિથ્યાત અને અધર્મ અભિપ્રાય છે. આવી છે વાત. દુનિયાથી ઉલટી છે. આ જીવે આ જીવે આ જીવને માર્યો. મેં એકંદરી જીવને માર્યા, મેં પચેન્દ્રીને માર્યા. એવો જે અભિપ્રાય, એવો જે આશય એ અધર્મનો આશય છે, મિથ્યાત્વ પરિણામનો આશય છે. જે મિથ્યાત અનંત ચાર ગતિના પરિભ્રમણનું મૂળ છે. આને આ જીવે આને જીવને જીવાડ્યો. કોને કોણ જીવાડે? ગોળી આપી શકતા નથી. દવા પરમાણુ છે, જાવું ને આવું એને કારણે. અને દવાથી ત્યાં મટે છે એ ત્રિકાળમાં નથી. આખરી વાત છે બાપા. વિતરાગ તીર્થંકર દેવ
એમ ફરમાવે છે કે આ જીવે આને માર્યો, આ જીવે આને જીવાડ્યો, આ જીવે આને સગવડતા આપી, આહાર, પાણી, મકાન, લુગડા અને એને સુખી કર્યો. આ જીવે એને અગવડતા આપીને દુઃખી કર્યો. એ બધા અભિપ્રાય પરિણામ મિથ્યાત્વના, અધર્મના, નવા બંધના કારણરૂપ પરિણામ છે. હે કોણ આપી શકે? રામજીભાઈ આપતા છે ત્યાં? શું કહેવાય તમારું ટેબલ ને ખુરશીઓ ને વાટક્યા ને થાળીઓ ને માથે પંખા ને રાતના દીવા બત્તી જ્યોતિ ને એ બધા ખાનાર ને પીનાર ને હું આ બધી સગવડતા આપું છું. એ અભિપ્રાય મિથ્યાત છે. ધમધની કરે છે કોણ કે અંકે લઈ? હા, એ સમિતિના પરમાણુઓ જે છે કે એના જીવ જે છે એ તો એના પરિણામથી ત્યાં કામ કરે છે પોતાના. એમાં બીજો એના પરિણામથી કામ એનું કરે. એ વાત સાચી નથી, જૂઠી છે તો દંડ. અને આ પાપ તો મિથ્યાત્વ સંસારનું મૂળિયું છે. કોઈ ચારિત્ર દોષ હોય આસક્તિનો, એનું પાપ અલ્પ છે. આ તો મહામિથ્યાત અભિપ્રાય કરી શકતો નથી. અને મેં કરીને બધાને વ્યવસ્થિત કર્યા. કર્યું છે ક્યાં? માન્યું છે. માન્યાનો દંડ છે ને. આવી વાત છે ભાઈ. બાયુનો આત્મા આ જીવે. આ છોડીઓને બધું શીખ્યું. ભરતર ભરવા, રોટલી કરવા, ઉમા સેવા કરવા, ચૂરમા કરે એમ શીખ્યું મેં એને. એ અભિપ્રાય મિથ્યાત છે, અધર્મ છે. અરે આવી વાતો છે. એ આંખે છે. આ એવો ભાવ જ્ઞાનાવરણાદિ કર્મબંધનો હેતુ કારણ થાય છે. અનંત સંસારના કર્મ છે એનું બંધન થાય છે ને. દર્શન મોહનું બંધ થાય છે આમાં, પણ જ્ઞાનાવરણ સીધીનું છે. શા કારણથી? કારણ કે એવો પરિણામ મિથ્યાતરૂપ છે. એ ભાવ જ મહા જૂઠો છે. આવું આખું કામ પડે. આ બધા કાર્યકર્તાઓ તો એમ જ માને કે અમે બધાના કાર્ય કરી દઈએ છીએ. કે છે કે અભિપ્રાય એ પરિણામ મિથ્યાતના મહા જૂઠા પરિણામ છે. કે જે જૂઠાનું ફળ નવા આકરા કર્મ બંધા એવું એનું ફળ છે. જગતથી જાત જુદી છે ભાઈ. અમે દેશની સેવા કરીએ જેથી દેશને અનુકૂળતા રહે, બધા સુખી રહે. એ માન્યતા, એ અભિપ્રાય તદ્દન જૂઠો ને મિથ્યા છે.
છે વિપર્યાસ છે. સૈવ અયમ અદ્વસાય, આને મારું આને જીવાડું, એવું જે મિથ્યાત્વ પરિણામ તે જેને હોય છે. એમ અજ્ઞાનાત્મા બધતી. આહા, એવા જીવનું મિથ્યાત્વરૂપ સ્વરૂપ એ મિથ્યા દ્રષ્ટિ છે એમ જોવામાં આવે છે. આ જીવ જૂઠી દ્રષ્ટિ વાળો છે કે મેં આને જીવાડ્યો ને મેં આને માર્યો, મેં આને સગવડતા આપી ને મેં આને અગવડતા આપી, એ જીવ મિથ્યા દ્રષ્ટિ પણ છે એમ જોવામાં આવે છે કે હા 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 હારી આખું કામ હે એની દ્રષ્ટિ મિથ્યા છે એમ જોવામાં આવે છે. હા 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 એ મિથ્યાત્વ મય સ્વરૂપ જોવામાં આવે છે એમ કે જોયું. હા હા છે ને અજ્ઞાન આત્મા દ્રશ્યતી. હા હા એક તણખલાના બે કટકા કરી શકું એમ માનનાર એના મિથ્યાત પરિણામ જૂઠા છે એમ જોવામાં આવે છે. હા હા સમજાણું કાંઈ હે કરી શકે નહીં. ત્રણ કાળમાં રોટલીનું બટકું થવું એ જડની પર્યાયને કાળે તે કાળે ટુકડો જુદો થાય. એ બીજો કેકવાના ટુકડા કરું અને હવે નાના ટુકડા કરું ને પછી હવે ચાવું નહીં તો પછી પેટમાં દાંત નથી માટે ચાવવું ખોવું. એ ચાવી શકું છું એ ક્રિયા મારી આત્માની છે હું કરું છું. જગતથી ઊંધું છે બાપુ બધું. એ અભિપ્રાય મિથ્યા જોવામાં આવે છે કે હા 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 હવે વિશેષ કે છે 171 અનેન દ્વષાયેનમ વિસ્ફલેન વિમોહિત તત્કિંચનાપી ને વસ્તી ન આત્મનમ આત્મ કરોતી યત. શું કે છે? આત્મા આત્મ ન કરોતી યત કિંચનમ એ ન એ વસ્તી. મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાને જે રૂપે આસ્વાદતો ન હોય એવો કોઈ પર્યાય વિકલ્પ ત્રિલોકમાં છે જ નહીં. હા 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 એનો એવો અભિપ્રાય છે કે હું તો આખી દુનિયાનું કરી દઉં. હા 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 જેને એક પણ શરીરની ક્રિયા હાલવાની હું કરું છું એવા જીવનો અભિપ્રાય દુનિયામાં કોઈ ચીજને નથી કરતો નથી માનતો એમ નહીં, બધાને કરવાનું માને છે. ભંગનજીભાઈ આખરી વાત છે. હા આંગળી છે આને આમ હલાવી શકું છું. આ ભાષા છે એને હું બોલી શકું છું. હા 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 જેની વાત પ્રભુ વિતરાગનો માર્ગ કાને પીડ્યો નથી બિચારાને. અરે એને કે છે કે એ આંગળી આમ હલાવી શકું છું, હું બોલી શકું છું, એવું જે કરતા એને માને છે એ મિથ્યા દ્રષ્ટિ. જગતમાં કોઈ ચીજ એવી નથી કે એ મારી છે ને હું કરું છું એમ ન માને. સમજાણું કાંઈ? હા હા હા
જગતમાં પોતા સિવાયના જેટલા આત્માઓ ને જેટલા રજકણો એ બધાની પર્યાયને હું કરું છું, આખા લોકના ભાવને હું કરું છું. એવો કોઈ ચીજ બાકી નથી કે એને હું ન કરું, બધાને કરું છું એવું માને છે. હા હા આખું કામ છે ભાઈ. આ અધિકાર વિતરાગ જનેશ્વર દેવ તીર્થંકર પરમાત્મા એમ ફરમાવે છે કે જે કોઈ બીજાને જીવાણું મારું એવું જેનો અભિપ્રાય અને સગવડતા ગવડતા રહું એવો અભિપ્રાય, એ જીવનો અભિપ્રાય જગતમાં કોઈ એવી ચીજ નથી કે એને પોતાની ન માનતો હોય. જગતમાં એવી કોઈ ચીજ નથી કે એને હું કરું એમ ન માનતો હોય, એમ કે છે. હા હા આકરું કામ છે બાપા. અરે રે ધર્મ શું ચીજ છે એને ખબર નથી. દયા હું પાળીને વ્રત પાળ્યા થઈ ગયો ધર્મ, ધૂળીએ નથી ધર્મ. હા બંને હા હા એ પરની દયા પાળી શકું છું એવી માનતા વાળો જગતના કોઈ પણ પદાર્થને પોતે નથી કરતો એમ નથી, એમ નથી માનતો. બધાને હું કરું, આનું કરું, આનું કરું, આનું કરું, આનું કરું, આનું કરું. હા 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 બધાને પરનું કરું એમ માને છે. કરી શકું છું, લોકમાં કોઈ બાકી નથી ચીજ. હા હા ભાઈ આવી વાત છે. ઈ કે છે ને જુઓ ને ત્રિલોકમાં એમ કહ્યું ને છે જ નહીં. 3 લોકમાં એવી ચીજ નથી કે એ હું કરું છું એમ ન માને. હા હા એની વાતો બહુ ભાઈ. આ ચશ્માને હું ચડાવું છું, માથે ચડાવી શકું, એ માનતા પણ મિથ્યાત છે. હું દાળ ભાત રોટલી ખાઈ શકું છું, હું પાણી આમ પી શકું છું ગટગટ કરીને, એ પર પદાર્થની ક્રિયા હું કરી શકું છું એવો માનનાર જગતમાં કોઈ ચીજ એના કરતા સિવાયની રહી હોય એવી નથી માનતામાં. હા 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 આસ્વાતો ન હોય એવો કોઈ પર્યાય કોઈ જળની કે ચૈતનની આ જગતમાં રજકણો તો ઘણા પીડ્યા છે. શરીરના, વાણીના, મનના, અમથા પૂતગળના, એ બધા પૂતગળના પરમાણુની પર્યાય તેને કાળે તેના કારણે એમાં થાય. આ એકને કરતા માને છે કે એ તો બધાનો કરતા અભિપ્રાયમાં છે. 3 લોકમાં કોઈ એવી ચીજ નથી કે એને કરતાનું ન માને. હા 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 દુકાને બેઠો હોય તો થડાને હાચવું છું. હા 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 ઘોડે બેઠો હોય તો ઘોડાને હલાવું છું. હાથમાં શું કહેવાય, લગામ નહીં, હાથમાં ચાબુક, ચાબુક આમ લઈને આમ આમ કરી શકું છું. આંખોના તબકારા હું મારી શકું છું. હા 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 મુંબઈ જેવી મોહ નગરીમાં તો ભારે આટવું પડે. હું દુનિયાને વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર શું કહ્યું છે, જેવું જાણ્યું છે, અને કઈ માનતા જૂઠી છે એ કે છે એની એને ખબર નથી. હા હા
અહીંયા કે છે એ કે જુઓ, કોઈ જગતની એક પર્યાય પણ બાકી નથી કે જેવા ભાવે પ્રણમે છે તે બધાને પોતા સ્વરૂપ જાણી અનુભવે છે. આ સ્ત્રી અર્ધાંગના અમારી સ્ત્રી છે. અડધું અંગ એનું ને અડધું બે થઈને અમે એક છીએ. આ અમારી ઘરવાળી છે. આ મારો દીકરો ડાયો થયો છે. આ મારો દીકરો કર્મી થયો છે. આ મારો દીકરો 50,000 નો મહિનો લાવે છે. સમજાણું કાંઈ? હા, શું કરે છે? કહ્યું નહોતું હમણાં એક જણાને, એક છોકરાને પૂછ્યું કે તારે પગાર કેટલો છે ત્યાં? કયો દેશ નહીં? અમેરિકા નહીં, બીજો દેશ કે કનેડા છે ને અમેરિકામાં. મેં તો પૂછ્યું કે આનું મારો છે. હું તો જાણતો હતો કે આને કઈ ધર્મનું ભાન કઈ છે નહીં. કેટલો પગાર? $3,000-4,000 મહિને. એ શું કરે તું? $3,000-4,000 કોઈ નિર્ણય પગારનો નહીં. 3,000 21,000 થાય ને 4 28,000 થાય એક મહિને હો પગાર. એટલે જે પગાર કેવો છો એમાંય પણ વધઘટ કરીને કહ્યું માન આપું, આવડો મોટો મને પગાર છે. એક આંકડો નહીં. શું ખરે સાજી એક જણાને પૂછ્યું, જુવાન છોકરો હતો, 25 લાખ 30 લાખ હશે, દુકાન કરવી છે નવી. આવ્યો અહીં એમ વાત થઈ. કીધું ભાઈ આજે આયુષ કહેવાય છે 25, 50, 60, 70 વર્ષ, એ શરીરનું કે આત્માનું? કે એ મને કઈ ખબર ન પડે. આવા ગાંડાથી કઈ આયુષ કીધું આ શરીરનું કહેવાય છે કે 50 વર્ષ જીવો, 60 વર્ષ જીવો, 70. એ તે શરીરની સ્થિતિનું આયુષ છે કે આત્માનું છે? આમ 25-30 લાખ રૂપિયા દુકાન મોટી કરવી હતી જામનગર. અહીં આવે દર્શન કરવા આવે, કઈ નવું કરવું હોય ને મારા દર્શન કરીએ પછી આપણે હરખું હાલે. અરે ભગવાન શું કરે છે તું? આ કીધું હજી આ 60-70 વર્ષ ત્યાં કોને, દેહને કે આત્માને, એની ખબર ન મળે. પણ ભૂલ એટલી ખબર નહીં કે આ તો શરીર માટે આની આઈ તો આનું છે, આત્મા અંદર છે એ તો ત્રિકાળી છે. એટલે જ કે છે ને કે કોઈ જગતની ચીજ એને મારી છે ને મેં કરી છે એમાં રહી નથી. દરેકમાં કરતાપણાની બુદ્ધિ ઉભી છે એની. હું સારું લખી શકું છું, મોતીના દાણા જેવા અક્ષર મારા પડે છે. હું સારું ભાષણ કરી શકું છું, મોટે અવાજે 1,00,000 માણસ હોય તો. પ્રભુ શું તું કરે છે? તું આત્મા જ્ઞાન સ્વરૂપ એ બહારમાં જા છો કે પરનું કરી શકે? આવું વાત. તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્મા ઇન્દ્ર ને ગણધર્વની સમક્ષમાં પ્રભુ આમ કહેતા હતા, તે આ વાત છે.
સમજાણું કાંઈ? મા બાપ કઈ મૂકી ગયા નહોતા. મારા બાહુબળે મેં પૈસા પેદા કર્યા છે. 5-25 લાખ 50 લાખ કરોડ 2 કરોડ અમારા પિતા પાસે કઈ નહોતું. અમે બાહુબળે બધું ભેગું કર્યું છે. મારા પાગલ તે કઈ પૈસા જળ છે એને તું પેદા કરી શકે ને મેળવી શકે? આપણું કામ પ્રભુ. તારી પ્રભુતા તો જ્ઞાતા નિષ્ઠામાં છે. થાય તેને જાણવું દેખવું એમાં તારી મોટપને પ્રભુતા છે. અને થાય તેને કરું ને મારે લઈને આ થાય છે પ્રભુ તારી હિંસા છે. તને તે નીચ કરીને માન્યો છે. આવું તો વિતરાગ કે જેને દુનિયાની પડી નથી. સમાજ સમતોલ રહેશે કે નહીં, સમાજમાં ભાગલા પડી જશે કે નહીં, એ કઈ સંતોને કઈ પડી નથી. સત્ય આ છે કે આત્મા સિવાય પર શરીર વાણી મન દેશ કુટુંબ કબીલા બાયડી છોકરા કુટુંબ આદિ એનું કાંઈ પણ કોઈનું કરી શકું. પ્રભુ એમાં તારી નીચતા છે, હલકાઈ છે. કોકના ઘરમાં જઈને હું કરું છું તો ઘરમાં ગયો નથી ને કરું છું માને છો એ મિથ્યા અભિપ્રાય છે. સંદીભાઈ આકનું કામ છે આ બધું. આવું હોશિયારો હોશિયારો કીધી હતું. રામજીભાઈ હોશિયારી હતી તે પૈસા પેદા થતા ત્યાં. એ તો પૂર્વના પુણ્યનો યુગ હોય તે આવે ને પૈસા. એમાં પૈસા એની પાસે કેદી આવે છે? પૈસા તો જડમાં જડ પણ રહે છે. અને એ કે છે કે મને આવ્યા ને મારી પાસે આવ્યા. ભ્રમણા છે. એને આવ્યા નથી ને એની પાસે આવ્યા નથી. આવું છે. દુનિયાથી ઉલટું બહુ છે ઘણું. એથી કહ્યું ને એ ત્રણે લોકમાં એવો કોઈ પર્યાય નથી. મિથ્યા દ્રષ્ટિથી જેવું પર્યાય ધારણ કરે છે, જેવા ભાવે પ્રણમે છે તે બધાને પોતા સ્વરૂપ જાણી અનુભવે છે. સ્ત્રી મારી, દીકરા મારા, આ કપડા મારા. શ્રીમદને કોઈ પૂછ્યું એક વાર, એમ બોલતા શ્રીમદ પોતે કે અમારું કોટ લાવો, અમારું આ કપડું લાવો. સાહેબ તમે એકલા ને અમારું એવા બહુ વચને બોલો છે એનું કારણ શું? એ તો માન છે તમને. શ્રીમદ જવાબ આપે છે, સાંભળ, અમારું કપડું એમ કેતા અમે કહી છે કે કપડું અમારું નથી, મારું નથી, મારું નથી. આવું બનેલું. એક જણ પૂછ્યું પોતે કે ઓલો કોટ અમારો લાવો, અમારો કોટ. સાહેબ પણ તમે એકલા છો, મારો કોટ એમ ને કેતા અમારો કોટ બહુ વચન માનમાં જાય છે. સમજાય છે? સમજાતું નથી આ તો ભાષા.
અમારું કૂટ એમ કેતા મારો નથી. મારો કોટ લાવજો તો એનો અર્થ મારો છે એ તો કોટ. મારું કપડું લાવજો, મારા કપડા ધોવા આપ્યા છે, કાલે ધોઈને આવ્યા છે, લાવજો. હા તો અમારા કપડા એટલે કે મારા નથી. અમારો દીકરો, અમારી દીકરી એટલે કે અમારો દીકરો દીકરી નથી. હા 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 કે છે જગતમાં કોઈ એવી ચીજ બાકી રહી નથી કે જ્ઞાનીએ એને પોતાની માની ન હોય. હા 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 હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડાનો ભાર હેઠે કૂતર્યો, ઠાઠું એને અડે એટલે મારાથી ગાડું હાલે છે. એમ એ કૂતરો જેમ માને એમાં જગતના કામ એને કારણે ચાલે. બધા ધંધાના, વેપારના, કપડાના, લોકડાના, બોલવાના, ભાષાના, એને કારણે એ બધી ક્રિયા થાય જળને. એમાં હું કરું છું કૂતરા જેવો છે એ કે છે. હા 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 પાણી ઉતરી જાય ઊંઝામાં હેરી હે ભગવાનનો અહીં પુકાર છે. એ પણ નિમિત્તિ કથન છે. ભગવાનનો પુકાર 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 ભાષાથી છે, નિમિત્તનું કથન છે. ભાષામાં એવો પુકાર આવ્યો, હે આત્મા, તું કોઈને પણ આહાર દઈ શકશો, પાણી દઈ શકે છો. ભૂખ્યો તેને આહાર દઈ, તથા તેને પાણી દઉં, રોગી તેને ઔષધ દઉં, નાગાને કપડા દઉં. આ હા હા એવી જે તારી માન્યતા છે તે તદ્દન મિથ્યાત્મ જ્ઞાન છે. હા હા ભાઈ આખનું કામ. કેમ કે પરદ્રવ્યની ક્રિયા પરદ્રવ્યને લઈને સ્વતંત્ર થાય છે. એને લઈને આ કે મારાથી થાય છે. આ ભગવાનની પૂજા વખતે પણ જે દ્રવ્ય ચડાવે છે ને, આમ સ્વાહા સ્વાહા, એ ક્રિયા બધી જળની છે. સ્વાહાના એ મારાથી થાય છે એમ માનનાર જગતની કોઈ ચીજને મારી કર્યા વિના રહેતો નથી. હા 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 એક પણ ન્યાય ને એક પણ ભાવ યથાર્થ સમજે ને તો બધા ભાવ સચ થાય. હા હા કોઈ મિથ્યા દ્રષ્ટિથી જીવો પર્યાય ધારણ કરે છે. મનુષ્યનું શરીર મળ્યું તો હું મનુષ્ય છું, પશુનું શરીર મળ્યું તો હું પશુ છું, ઘોડાનું શરીર મળ્યું તો હું ઘોડો છું, સ્ત્રીનું શરીર મળ્યું તો હું સ્ત્રી છું. અરે પણ સ્ત્રીનું શરીર તો જડ છે, તું સ્ત્રી ક્યાંથી થઈ? ઈજરાનું શરીર મળ્યું તો કે હું ઈજરો છું, પુરુષનું શરીર મળ્યું તો કે હું પુરુષ છું. મૂર્ખાઈની શક્તિ બહુ ઉઘાર નહોતો મૂર્ખ, હું મૂર્ખ છું. પણ મૂર્ખ છું એ તો પર્યાયમાં એટલી છે, એ મૂર્ખ તું નહીં. તું તો ત્યાં જાણનાર દેખનાર ભગવાન બિરાજે. પ્રભુ
એ મૂર્ખે નથી ને પંડિતે નથી ને વાણીઓ નથી ને ડેડે નથી, એ બાયડે નથી ને પુરુષે નથી. હા 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 હા. એ કે છે બધાને પોતા સ્વરૂપ જાણી અનુભવ. તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી. શું કીધું? એ લેવા દેવાની ક્રિયા બોલવાની તો કર્મના કારણની ક્રિયા બધી છે. એ કર્મના સ્વરૂપથી થતી ક્રિયા એને પોતાના સ્વરૂપે માને હું કહું છું. હા હા હા. વકીલો દલીલ દઈ શકે જજને કોર્ટમાં, આ પ્રમાણે છે, આ પ્રમાણે છે. હે વિલાયતમાં આ કેસનો પહેલો આમ ચુકાદો થયો હતો, એ રીતે અહીં ચુકાદો થવો જોઈએ, એવી દલીલ કરે. એ દલીલ જડની છે. હા 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 હા. બહુ કામ. પાંગળો થઈ ગયો પરમટી. હા હા હા. હે એની મેળે આવે ભાષા. ભગવાનને ક્યાં રાગ છે, ભાવ છે, છતાં ભાષા આવે છે કે નહીં? રાગીને રાગ વિના ભાષા ન હોય, પણ એ તો રાગનું નિમિત્ત છે. ભાષા તો ભાષાને કારણે થાય છે. હા હા હા. આખું કામ બાપુ. આ માર્ગ ધર્મ જન્મ મરણના અંતને લાવવાની વાત બહુ ઝીણી બાઈ. હા હા હા. અરે રે, આખી જિંદગી 50, 60, 80 વર્ષ આમ નામ અભિમાનમાં ગયા. હા હા. આ વાત કહીને એ અભિપ્રાય છોડાવવા માંગે છે. સમજાણું કે ભાઈ તું પરનો કોઈનો કરતા નથી, તું તો પ્રભુ, તું જાણક શરીર છો ને. હા, તારું શરીર એટલે સ્વરૂપ તો ચૈતન સ્વરૂપ છે. એ ચૈતન જ્ઞાન વિગ્રહ. એ જ્ઞાન સ્વરૂપી ભગવાન એ પોતા સિવાય ને કોને કરે? હા હા હા. પ્રભુ એ જાણનારો તો જાણવા દેખવાનું કામ કરે, એ પરના કામ કરે. એ માનતા પ્રભુ તને બધી ઊંધી છે. હા, અને એ માનતા નરકને નિરોધમાં લઈ જનારી છે. હા હા હા. હવે આમાં ચર્ચા કરો, વાદ કરો. લ્યો, એના બાપુ વાત કરે. ભાઈ એક જ સિદ્ધાંત લે. અરે નિશ્ચયથી તો એ રાગ આવે છે ને, શુભ રાગ, દયાનો દાનનો રાગ કરી શકે નહીં ક્રિયા એક રાખો, પણ જે રાગ આવે છે એને કરતા થાય, એ પણ અભિપ્રાય મિથ્યા છે. કેમ કે સ્વદ્રવ્યથી રાગથી ભિન્ન વસ્તુ છે. ભિન્ન વસ્તુનો ભિન્ન વસ્તુ કરતા અને ભોગતા નિશ્ચયથી માને અંદર. એ મિથ્યા અભિપ્રાય છે. પોતાનું જાણી અનુભવે. તેથી કર્મના સ્વરૂપને
જીવના સ્વરૂપ થઈ ભિન્ન કરીને જાણતો નથી. જોયું? એ વાણી, મન, શરીર, એ સ્ત્રી, કુટુંબ, પરિવાર એ બધા ભિન્ન છે. એનું હું કાંઈ કરી શકીશ? દાળ ભાત રોટલા, પૈસા, કપડા, મકાન, એને હું સી રીતે કરી શકું? કેમ કે મારાથી જુદી છે તેને હું જુદો કેમ કરી શકું? જુદાને જુદો કેમ કરી શકે? મરવાના ટાણા આવ્યા હોય તો હજી છોકરાનું કરું, છોડીઓનું કરું, હરખે નાખું, આમ કરું, તેમ કરું. ઓહો, મારો તો ઘાસીના બળદ જેવું છે. ફરે 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 તેમાં ને ફરે, જ્યાં પાટો ઉગાડે તે ન્યા રખડતો રખડતો. ઘણા ઘઉં કાપ્યા છે આજે ફરતા ફરતા. પાટો ઓલા લાકડાનો હોય ને ઉગાડે ત્યારે એ ઘાંચી ને એ ઘાણી. એ અજ્ઞાન ની સંસાર રખડતો. હું પુસ્તક બનાવી શકું છું, પુસ્તકમાં સારા લેખો આપી શકું છું, પત્રોમાં મારા લેખો ઘણા આવે છે એમ કે છે ને અજ્ઞાની કેટલાક. અને હર વખતે આ ફલાણા પત્રમાં તો મારો લેખ હોય જ ઠીક. હું છે પ્રભુ આ તને શું થયું છે? લેખ છે જડની ક્રિયા પરમાણુની, એ મેં કરીને મેં લેખ આપ્યો. ક્યાં કે છે સ્વરૂપ જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એક રૂપ અનુભવ કરે. જોયું? અસ્થિનાથી કરી આત્માના શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સિવાય જેટલા રાગ આદિ અને પરાદિની ક્રિયાઓ છે એ બધી કર્મજનિત પરની છે. એને પોતા તરીકે માને છે, પણ એને પોતાનું સ્વરૂપ એનાથી ભિન્ન છે એમ માનતું નથી. પચવું કઠણ પડે. એક ફેરી અમરેલી ચોમાસું હતું ને છાશીનું, બધા હતા ત્રણે ભાઈઓ, રામીભાઈ, કેવા નરમેરમભાઈ અને નાનો ગિરધર. વાત ચાલી વ્યાખ્યાનમાં થોડી, રામીભાઈ બોલ્યા, મારા આ પચવું કઠણ બહુ, પચવી નહીં શકાય. કે આ પછી સાચીની વાત છે. અમરેલી કેટલા વર્ષ થયા? 48. મેં કીધું પણ જયારે રોટલા દાળ ભાત ખાતો હોય આત્મા એમ માને, અત્યારે જ ખાતો એમ કેવું છે ને, એને મીઠું આવે તો એ ના પાડે કે હું પચાવી નહીં શકું? રામજીભાઈ કે એને છેલ્લા રહેવાનો ભાવ હતો, પણ પછી પૈસા ઘણા ને દાન આપે, લોકો મારી નાખે વખાણ કરી કરીને. ધૂળમાંય નથી, દાનમાંય ધર્મ નથી ને પૈસા આપ્યા એમાંય ધર્મ નથી. અને એમાં કદાચ રાગ મંદ કર્યો હોય તો એ ધર્મ નથી. બહુ
ફેર, આવો ફેર ભાંગવો. હા હા, એ ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ ચૈતન ઘન છે. એવી અંતરમાં દ્રષ્ટિ કર્યા વિના આ ફેર ભાંગે એવું નથી. હા હા હા, ત્યારે એને એમ થાય કે અરે હું તો જાણનાર દેખનાર છું ને, હું કોને કરું? દયાદાનના રાગને કરું? આંખ કોના રજકણને ઉપાડે? ક્યાં રજકણને આંખ ઉપાડે? આંખ આમ એમ ભગવાન નૈત્ર આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ એ રાગ અને પરના રજકણને શી રીતે કરે? સારી વાત છે. દુનિયામાં પહેલી વહેલી સાંભળવા મળે ઘણાને, એને એવું લાગે કે શું છે પણ આથી પાગલપણું છે આથી. અરે સાંભળભાઈ, હા એ પરમાત્મા કેજો. કર્મના નિમિત્તે થતી ક્રિયાઓ તેને ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે જ્યાં હોય ત્યાં. મેં આ દીકરીઓને ઠેકાણે પાડી, એના કરિયાવરમાં મેં 2 લાખ રૂપિયાનું હોણું આપ્યું છું, અને નિરાંતે એને કોઈ એનો વર કે દેર લૂંટી ન જાય ને આજીવન એને ચાલે બરાબર. હા 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 હા, અરે મારી નાખે છે. શું કરે તો પ્રભુ તું? આ કઈ ચીજને તે મારી માન્યા વિના રાખી છે? એકને મારી માન્યા વિના રાખી છે. હું આનંદ ને જ્ઞાન સ્વરૂપ છું, બસ બીજું કોઈ મારામાં છે જ નહીં. એને માન્યા વિના રાખી છે. બરાબર છે ભાઈ? હા હા હા, ટોપી પહેરે તો હરખી કેટલાક ન પહેરે, વાડી પહેરે જરી, એક વધારે ને એક ઊંચી આવું છે ને. બધું જોયું છે ને, બધું નાચ્યા નથી પણ નાચના ને જોયા છે બધાને. આમ ટોપી વચમાં પહેરે ને તો એ કરતા છે, આમ આડી પહેરે ને આમ હે તો આમ ચેવાણી કરી દે. મારી નાખ્યા છે હે. હા હા, અત્યારે તો વળી આ દાંતિયા આવ્યા છે. ટોપી હતી તો પણ વાળ ખુલ્લા હોય તો ટોપી દાબી નાખે. હવે ખુલ્લા ને આમ ફરફર ફરફર ઉડે એટલે જરી દાંતીઓ રાખવો પડે. ગાંડાથી છે. એ બધી ક્રિયા મારાથી થાય છે માનનારો. લોકમાં કોઈ વાત બાકી રાખી નથી કે મારી આ ચીજ મેં નથી કરી. હા હા હા, બાયડુમાં એવા હોય કે અમારો હાથ હળવો છે. હળવો હાથ છે તો શું થાય? અમારે હાથે રોટલા થાય, શેરો થાય, વડી થાય, પાપડ થાય, બહુ સારા થાય. હે હા હા, ધૂળમાં નથી આંબળને હાથ જ તારો નથી. પછી હા હા, શેના બધા અભિમાનમાં ચાલ્યા ગયા બાપા. આ અભિપ્રાયના પ્રવાહમાં તારા આત્માને દોરી દીધું ભાઈ. હા, તારો નાથ અંદર જ્ઞાતા દ્રષ્ટા પણ એ રહી ગયો આખો. હું તો આત્માનો સ્વભાવ તો સર્વજ્ઞ સ્વભાવ છે.
જેમ આ બાજુ સર્વને કોઈ ક્રિયા કર્યા વિનાનો બાકી નથી રહ્યો મિથ્યા દ્રષ્ટિ. એમ આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. અંદર પ્રભુ સર્વજ્ઞ સ્વભાવી, બધા ભગવાન સર્વજ્ઞ સ્વભાવી છે. તો કોઈને જાણ્યા વિના રહે એવો એ નથી. કોઈને કર્યા વિના મૂક્યું નથી. મિથ્યાત ભાવે, જ્ઞાન ભાવે કોઈને જાણ્યા વિના મૂક્યો નથી. આખું કામ એક માણસ હીરા માણિક લેવા આવ્યો પૈસા લઈને. પછી આમ જોતા જોતા ઓલા હીરા કાઢ્યા માણિક. એમાં એકાદ નજર ઓલા ન રહી ત્યાં એક હીરો હાથમાં લઈ મીણ લઈને આવ્યો. મીણ લઈને એટલે જોડે પાટ છે ને, પાટ ત્યાં મીણમાં હીરો છોડી દીધો. ઓઈલો કે પણ આ હીરો ગયો અહીંથી, એક કોણ લઈ ગયું તપાસ કરો. ઓલાને ગુંજામાં નમળે કાંઈ ન મળે. મારે ઓલી જોડી પાટ હતી ને લાકડીની, ત્યાં મીણ મૂકીને છોડી દીધું. ફરીને આવીને હું લઈ લઈશ એમ. અત્યારે તો પાટ સમજે, પાટ હોય ને. પોલીસ બોલાયા, હું તો હીરો ક્લાસ જોઉં ભાઈ, જોવું ને મારા ગુંજમ બધે ક્યાંય નથી. વળી ફરીને આવ્યો 2-4 મહિને 10,000 રૂપિયા લઈને. ઓલો હીરો હતો મોટો કિંમતનો. કે સાહેબ તેથી તમારું ગયું છું, પણ આજ તો આ 10,000 રૂપિયા લઈને કે હીરો આપો આપો. એ જે ત્યાં ઓલો જે ચોડ્યો થઈ લઈ લીધો અંદરથી તેદીનો. અરે આતી કઈ આવી હોશિયારી. અરે શું કર્યું પ્રભુ તે ત્યાં. મિથ્યા અભિપ્રાય ને સેવો તે પ્રભુ. તને એમ લાગ્યું કે અહીં લાખ રૂપિયાનો હીરો મને મળ્યો, 10,000 બોલે આપવા પડ્યા. 10,000 પાછું પૈસા તો હીરો તો મળ્યો છે ને કઈક. બરે ગમે એટલાનો મળે કે 7,000, પણ લાખ રૂપિયાનો હીરો તો મળેલો છે ને. મારા આ શું કરે છે? એમ રાતને દી જગતના પ્રાણી પોતે જાણનાર દેખનાર એને ભૂલી જે પ્રસંગમાં જ્યાં આવ્યો ત્યાં ત્યાં તે પ્રસંગને દીપાવનાર શુભાવનાર હું છું એમ અભિમાન કર્યા છે. એ કે કર્મની સામગ્રી, કર્મ એ બધી કર્મની સામગ્રી કહેવાય. ભાષા, વાણી, શરીર, વ્યક્તિ, કુટુંબ, પૈસો, એમાં કોઈ પોતાની છે એમ માન્યા વિના રહ્યો નથી. એનો આસ્વાદ રહ્યો લીધો છે. કર્મના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો ને એકરો અનુભવ કરે છે. આને મારું દબાવી દઉં. બહુ બોલતો હોય તો દબાવી દઈશ ને. બેસી જા. હે હા, જામસાબન થિયેટર, રણજીતસિંહ, જામનગર. ગોરાન પાસે માટે બહુ પૈસા ખર્ચેલા. આવેલા ગોરા ત્યાં આવ્યો ગુરુ. એટલે એક વેરી જાણે કે મેં હમને હાચવા જ. હવે હું સભા ભરણેથી બોલવા ઉભો થયો. રણજીતસિંહ કરોડની તાલુકા બોલવો છે એટલે સરકારથી જરીક કઈક વિરુદ્ધ બોલવા માંડ્યા એટલે બીજા ઉભા થઈને એના માણસો સરકાર બેસી જાઓ. હાય હાય, રણજીતસિંહ મોટો કરોડનો તાલુકાદાર, એનું અપમાન. એ ઘરે આવીને બાપુ અપમાનના અપમાનમાં. પછી તો છેવટે જ ઇન્જેક્શન આપ્યું હતું.
અપમાન અનંતવાર કર્યા સયા, પણ એને ચૈતન ભગવાન આનંદનો નાદ જ્ઞાનનો સાગર એને પોતાનો કરીને માન્યો જાણ્યો નથી એને. ચૈતન રત્નાકર ભગવાન જેમાં અનંતા ચૈતનના રત્નો સાગર છે પ્રભુ. ખેતર નાનું એમ ન જોવું, એનામાં અનંતા ચૈતન રત્નો ભર્યા છે, મોટો સાગર છે. જેમ સ્વયંભૂ સમુદ્રમાં નીચે રેતી નથી, છેલ્લો સમુદ્ર છે. આ જંબુદ્વીપ લવણ એમ છેલ્લો સમુદ્ર સંખ્યામાં, નીચે રેતી નથી, નીચે હીરા માણિક છે રેતીમાં. એમાં સ્વયંભૂ ભગવાન દરિયો પૂરતી મહા, એના અંદર તળમાં ચૈતનના રતન ભર્યા છે. પુન પાપના કાંકરા ત્યાં નથી. એને એક વાર જોતો ખરો પ્રભુ તું. ક્યાં પણ નવરાશ એને જોવાની, જોનારને જોવાની નવરાશ ન મળે. જોનાર બીજાને જોવા રોકાઈ ગયો. જે જોનાર છે તે કોણ છે તેને જોનારને જોવા નવરો થયો નહીં. સમજાણું કાંઈ આવી વાતો છે ભાઈ. કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપ છે ને. આને મેં માર્યો, આને મેં માર્યો, આને મેં જીવાડ્યો, આને મેં સુખી કર્યો. આને મેં દુઃખી કર્યો. એવા પરિણામથી વિમોહિત મૂંડ ઘેલો થઈ ગયો, પાગલ. આમ ડાયાનો દીકરો ગણાતો હોય, પાંચમાં પૂછાતો હોય. પ્રભુ વિતરાગ માર્ગ જુદો ભાઈ, તને ખબર નથી. ત્રણલોકના નાથ એમ કે છે કે મેં આને જીવાડ્યો, માર્યો, સુખી કર્યો, સુગોળતા કી. મેં આને એવું શીખવું, બધું ને શીખવીને હવે બરાબર પાવરદો થઈ ગયો છે. કોને શીખવે પ્રભુ, તું શું કે છો? એમ કરીને વિમોહિત ઘેલો થઈ ગયો છે. પાગલ છે, પાગલ કે સાથ. દુનિયા તેને ડાયો કે, ધર્મી તેને પાગલ કે. કેવો છે પરિણામ? છે જૂઠા, નિષ્ફળ. નિષ્ફળ એને મારું જીવાડું એનું એ કરી શકતો નથી. નિષ્ફળ મફતનો અભિપ્રાય કરે છે. સમજાણું કાંઈ? વિમોહિત ઘેલો થયો છે. એવા ભાવાર્થ યદ્યપી મારવાનું કે છે, જીવાડવાનું કે છે, તથાપી જીવોનું મરવું જીવવું પોતાના કર્મના ઉદયનો હાથ છે. એનું રહેવું ને મરવું તો એના કર્મને કારણે છે. તું કે એને જીવાડી દઉં, રાખી દઉં. પરિણામોને આધીન નથી, તારા પરિણામને એ આધીન. પરને સગવડતા દેવી દીકરી તારા પરિણામને આધીન નથી. પોતાના જ્ઞાનપણાને લીધે
અનેક જૂઠા વિકલ્પો કરે છે, રાગ દ્વેષ મિથ્યાદ ભાવ કરે છે. એ છોડાવા વાત કરી છે. એ છોડી દે પ્રભુ. એકવાર આત્મા કોણ છે એને જાણે. એ આનંદનો નાથ અંદર છે. એ જ્ઞાનની મૂર્તિ છે, એને ઓળખ અને એનું જ્ઞાન કર. તારા જન્મ મરણ મટી જશે. વિશેષ કે